માટીની મમતા જોઈ હોય ને તો તમારે ખેતરે આવવું પડે. અહીંયાનું સાદું ઝૂંપડું તમારા 2 BHK ફ્લેટ કરતા વધારે શાંતિ આપે છે. અને જેમ કોઈ વ્યક્તિ પોતાના બાળકને લાડકોડથી ઉછેરે ને, બસ એમ જ અમે આ પાકને ઉછેરીએ છીએ. એ પાકને સહેજ જીવાત ચોંટે ને તો અમને રાતે ઊંઘ નથી આવતી. અને પાક વચ્ચે ઉગી નીકળતા નીંદણ અમને કોળિયામાં આવતા કાંકરાની જેમ ખૂંચે છે. અને 32 ભાતના ભોજનની આશા ભલે તમને હોય, પણ અમારા માટે તો અમારા ખેતરની વાડે વળગેલા કંકોડા જ અમારું મિષ્ટાન છે. માટીની મમતા જોઈ હોય ને તો તમારે ખેતરે આવવું પડે. અહીંયાનું સાદું ઝૂંપડું તમારા 2 BHK ફ્લેટ કરતા વધારે શાંતિ આપે છે. અને જેમ કોઈ વ્યક્તિ પોતાના બાળકને લાડકોડથી ઉછેરે ને, બસ એમ જ અમે આ પાકને ઉછેરીએ છીએ. એ પાકને સહેજ જીવાત ચોંટે ને તો અમને રાતે ઊંઘ નથી આવતી. અને પાક વચ્ચે ઉગી નીકળતા નીંદણ અમને કોળિયામાં આવતા કાંકરાની જેમ ખૂંચે છે. અને 32 ભાતના ભોજનની આશા ભલે તમને હોય, પણ અમારા માટે તો અમારા ખેતરની વાડે વળગેલા કંકોડા જ અમારું મિષ્ટાન છે.